સાયરામ મારો બહુ સારો મિત્ર, એટલે સાયરામની માં એ મારી માં છે. તો હું ત્યારે એ ફીલ કરીને કહેતો હતો કે આ મારો મિત્ર મા વગરનો થઈ ગયો હતો, એને કેટલું દુઃખ હશે. એના માટે જેટલું માનું મહત્વ છે એટલું જ મારા માટે માનું મહત્વ છે. અને હું તો ઘણા કાર્યક્રમમાં કહું છું કે મારી પાસે જ્યાં સુધી માં છે ત્યાં સુધી હું સમૃદ્ધ છું, બાકી માં નથી તો કાંઈ નથી આપણે. ઓહો, હા, બહુ મોટી વાત. મારી મૂડી, મારી મિલકત મારી માં છે. કારણ કે એકમાત્ર સંબંધ એવો છે માં કે જેને દુનિયામાં તમારી પાસેથી પ્રેમ સિવાય કાંઈ જોતું નથી, એ માં છે. બાકી તમારી પાસે સમૃદ્ધિ હશે તો તમને તમારા દીકરા થવા તૈયાર થશે, તમારા બાપ થવા તૈયાર થશે, તમારા ભાઈ થવા તૈયાર થશે. એક માં કોઈ નહીં થઈ શકે. બહુ સાચી વાત. ક્યારેક હું છે ને ઘણી વાર આપણે નેશનલ જિયોગ્રાફિક જોતા હોય કે ડિસ્કવરી જોતા હોય ત્યારે આપણે એમ થાય કે ઇવન પ્રાણી જગતમાં બિલકુલ એને એના બાળકો પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી, બાળકો મોટા થઈને જતા રહેવાના છે, પણ છતાં એની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દેવા માટે એક માં જ રેડી થઈ શકે. બિલકુલ બિલકુલ એ પછી કોઈ પણ ઇવન જાનવર હોય કે કંઈ પણ, ઇવન પક્ષી, એટલે એને તો એવી કોઈ અપેક્ષા નથી, કોઈ લાલચ નથી, એટલે એવો નિસ્વાર્થ પ્રેમી કુદરતે ખાલી મામા જ નાખ્યો છે એવું મને લાગે છે. ભગવાને મેં લોક જીવનમાં સાંભળ્યું છે વિદ્વાન કલાકારો પાસેથી કે ભગવાન વિચાર્યું કે મેં જે જગત બનાવ્યું છે, મેં જે જીવ બનાવ્યો છે, એ દરેકની પાસે હું નહીં પહોંચી શકું, તો એટલે એને માં મોકલી છે. વાહ. હા, એટલે માં એટલે પરમાત્માનું બીજું સ્વરૂપ છે. બહુ સાચી વાત. મેં કીર્તિભાઈ મા માટે એક કવિતા લખેલી બહુ પહેલા, મેં સાયરામભાઈના પોડકાસ્ટમાં મેં બોલેલી कि माँ तेरा कर्ज में नहीं चुका सकता, कलम से क्या लिखूं तुझे, तेरी तारीफ में लफ्जों में बयां नहीं कर सकता, माँ तेरा कर्ज में चुका नहीं सकता. પછી એમાં એક છેલ્લી કડી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે નાના હોય ત્યારે હરેક બાળક માટે એના પપ્પા હીરો હોય, એને પપ્પા જેવું બનવું હોય. તો બड़े शौक से बचपन में मैं पापा जैसा बनना चाहता था, जब होश संभाला तब पता चला कि तेरे जैसा तो मैं बन भी नहीं सकता. હું ગમે એટલું કરું તારી જેવું તો નહીં જ બની શકું, માँ तेरा कर्ज में चुका नहीं सकता. હું ગમે એટલું કરું તારી જેવું તો નહીં જ બની શકું, માँ तेरा कर्ज में चुका नहीं सकता. એટલે મા માટેની લાગણીની જો વાતો કરીએ તો આખો પોડકાસ્ટ ખાલી એક એના વિશે થઈ શકે. સાચી વાત છે. હું પાછો મિત્રતા ઉપર આવું. એવું પણ સાંભળ્યું છે, મને ઘણા બધા લોકોએ કીધું છે કે કીર્તિભાઈ ઇઝ મેન વિથ ગોલ્ડન હાર્ટ. ક્યારેક એમની પાસે પૈસા આવ્યા હોય ને, એવું નથી કે અત્યારે સારી ફાઇનાન્શિયલ કન્ડિશન છે તો જ, પણ જ્યારે કપરી પરિસ્થિતિ હતી ત્યારે પણ એની પાસે અગર થોડું આવ્યું હોય ને કોઈ મિત્ર આવે ને જરૂરિયાત કે તકલીફમાં હોય તો કીર્તિભાઈ એને આપી દે ને પછી કોઈ દી હિસાબ નથી રાખ્યો કે આ મને એને પાછા ક્યારે આપશે, પાછા આપ્યા કે નથી આપ્યા, ઉઘરાણી કરવી કે એવું કંઈ કીર્તિભાઈના ડિક્શનરીમાં આવું કંઈ નથી. મિત્ર પાસે કોઈ જાતનો વ્યવહાર જ ન હોય હે ને. અને તમારો મિત્ર કે તમારો સ્નેહી એને જરૂર હોય તો માગે ને, માગવું પડે એને મિત્ર જ ન કહેવાય ભાઈ. એની તકલીફ તમને સમજાઈ જાય, અને મિત્રને આપ્યું એ પછી હિસાબ શું રાખવાનું, એ માગવાનું લેવાનું એવું કઈ છે નહીં. આપણને ભગવાને ઘણું આપ્યું છે ને આપણને આપવા જેવા રાખ્યા તો આપણે આપી શકીએ ને. હમણાં આપણે જેને જેમ માંગતા હોય તો શું આપી શકીએ. સાચી વાત છે, સાચી. અને બીજું એ પણ છે કીર્તિભાઈ કે આપણી પાસે જે સમૃદ્ધિ છે, જે આપણે મળ્યું છે, અગર આપણા સૌથી નજીકના લોકોને આપણે કામ ના આવી શકે તો એ બધું શું કામ. બિલકુલ બિલકુલ. કારણ કે તમે બધું તો નથી વાપરી શકવાના ગમે એમ કરો. સાચી વાત છે. મેં એવું પણ સાંભળ્યું છે કે કીર્તિભાઈ પોતાનાથી જે જુનિયર કલાકારો છે એમને પણ બહુ ચાન્સ આપે છે અને બહુ માન આપે છે કે તમે તમારો જે પ્રોગ્રામ છે એને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી દો. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે જે નાના કલાકારો, જે ઉભરતા કલાકારો, એ લોકોનો વારો છેલ્લે હોય, કારણ કે બધાને કીર્તિભાઈને જ સાંભળવા હોય. બિલકુલ. તો ત્યાં સુધીમાં ઓડિયન્સ અડધું તો જતું રહે. તો કારણ કે ઓડિયન્સ ન જતું રહે એટલા માટે કીર્તિભાઈ પોતાના પ્રોગ્રામને 2 ભાગમાં ડિવાઈડ કરે અને વચ્ચે નાના કલાકારો. બિલકુલ, એમને સાંભળું છું. કારણ કે મને જે તકલીફ પડી છે અને મને જે સ્થાન લોકોના પ્રેમ થકી મારું જે અસ્તિત્વ બન્યું છે, તો નવો કલાકાર છે એને તકલીફ ન પડે, કમસે કમ હું હોય ત્યાં સુધી તકલીફ ન પડે. હું સ્ટેજ ઉપર હોય અને કોઈ નાના કલાકારને અન્યાય થાય, મને ગમતી વાત બિલકુલ નથી. એટલે એ કલાકારો, કારણ કે મને ખબર છે બધાના ભાગનું મળવાનું છે. કોઈના તમારા ભાગનું તમને મળવાનું છે, મારા ભાગનું મને મળવાનું છે. એટલે પહેલેથી ઈર્ષાવૃત્તિ મારામાં રહી નથી. ક્રોધ ઉપર મારો ઘણો બધો કંટ્રોલ છે કે ઈર્ષા અને ક્રોધ એ તમને નુકસાન કરે, સામેવાળા નુકસાન નથી કરતું. અને કોકને મદદ કરીએ છીએ, તમને લાયક બનાવે ભગવાને. અમારા ગોવિંદભાઈ પાલિયા કરીને રાજકોટના કવિ છે, એમનું બહુ સારું એક વાક્ય છે કે તમને ઈશ્વર મોટા બનાવે તો તમારાથી નાના હોય જે તે ક્ષેત્રમાં એનું ધ્યાન રાખવાનું, એને ધ્યાનમાં ન રાખવાનું હોય. તો ઈશ્વરે તમને જે પ્રતિભા આપી છે, જે સ્થાન આપ્યું છે, તો મારા થકી શિવરાત્રી 4 વર્ષથી કરું છું ભવનાથના મેળામાં, શિવોત્સવ નામે. ત્યાં ગુજરાતના તમામ મારી સમકક્ષના, મારાથી સિનિયર અને મારાથી જુનિયર, એ બધા જ કલાકારો આવે. અને આખી રાતમાં હું 1 કલાક જ ગાઉં, બાકી 10 કલાક બધા કલાકારો સાંભળું. બધા કલાકારો સ્ટેજ પૂરું પડે, ન જાણે કોના ભાગ ક્યારે ચમકી જાય, કોના આશીર્વાદ ક્યાં લાગી જાય, અને આશીર્વાદ થકી જ અસ્તિત્વ બનતું હોય છે. એટલે મેં મારા જીવનમાં જે સ્ટ્રગલ મને પડી એ મારી દ્રષ્ટિએ, મારી નજર પહોંચે ત્યાં સુધી કોઈ ન પડે એનું ધ્યાન રાખતો હોઉં છું. કીધું તમે એક બ્રીફલી એવું કીધું કે મારો ક્રોધ અને ઈર્ષા ઉપર બહુ કંટ્રોલ છે.
ઈર્ષા ઉપર તો માણસ મેચ્યોરિટીથી અને એક સંતોષથી કંટ્રોલ આવી શકે, ક્રોધ પર કંટ્રોલ કેવી રીતે લાવે માણસ? ક્રોધ ઉપર કંટ્રોલ એટલા માટે આવી શકે, તમે જાગૃત હોવો જોઈએ એના માટે. કારણ કે ક્રોધ એ અચાનક આવવા વાળું વસ્તુ છે. વાઇબ્રેશન, તમે કેવા વાતાવરણમાં રહો છો, કોની આજુબાજુ રહો છો, બીજાના વાઇબ્સ પણ તમને અસર કરે. એટલે એવા બધા વાતાવરણોથી હું જાગૃતપણે દૂર રહું છું, પહેલી વસ્તુ એ. પછી જાગૃત માણસો એને ખબર પડે કે આ વસ્તુ કરીશ તો આ હું આને આવું કહીશ તો એને તો કાંઈ ફરક નથી પડવાનો, લોહી મારું બળશે. અને ખોટી વૃત્તિઓને જન્માવી જ ન જોઈએ અંદર. એટલે ક્રોધ ધીમે 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 ધીમે, હું બહુ પહેલા નાનો હતો ત્યારે બહુ ઝઘડતો, પણ જેમ જેમ સમજણ ડેવલપ થઈ, જેમ જેમ થોડું થોડું સમજાતું ગયું, એમ એનાથી ઘણો દૂર છું.